તારીખ 10થી 13 ઓક્ટોબરમાં પણ હવામાનમાં પલટો આવશે. તારીખ 17 ઓક્ટોબરે દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 18થી 20 નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે. પરંતુ બંગાળ ઉપસાગરમાં લગભગ દિવાળીની આસપાસમાં એક મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા રહેશે અને તે સિસ્ટમના કારણે પણ દિવાળીની આસપાસ ગુજરાતના ભાગોમાં વાદળવાયું કે માવઠું થવાની શક્યતા રહી શકે. પરંતુ નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે ચોમાસું ઓટાતું હોય છે ત્યારે ઈશાની ચોમાસું દક્ષિણ ભારતમાં શરૂ થતું હોય છે, પરંતુ આ વખતે વિશેષ વરસાદ થવાની શક્યતા ગણતા તેની અસર પણ ગુજરાતમાં થતાં ગુજરાતમાં માવઠા થવાની શક્યતા રહે છે. એટલે લગભગ 15મી ડિસેમ્બર સુધી તો હાલ એક કે બીજા કારણ અને બંગાળ ઉપસાગરની સિસ્ટમોના કારણે માવઠા થઈ શકવાની શક્યતા રહે છે. જી.